ગુડ આફ્ટરનૂન, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી સ્વાગત છે તમારું દીવુભા જાડેજા યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે અમે જાય છીએ ફરવા ક્રીક હાર્બરમાં. ક્રીક હાર્બર એટલે કે કેવી જગ્યા છે કે ત્યાં છે ને દુબઈની બીજા નંબરની ઊંચી બિલ્ડિંગ બનવાની છે ભવિષ્યમાં. અત્યારે તો કંઈ ખબર નથી બને કે ન બને. અત્યારે તો એક છે બુર્જ ખલીફા, એનાથી પણ ઊંચી ઇમારત બનવાની છે. પણ આ લોકો પાસે ને અત્યારે પૈસા પૂરા થઈ ગયા એવું જાણવા જોગ બન્યું છે. પણ હવે આગળ જતા જોઈએ. તો રસ્તામાં બધા વ્યૂ જોતા જોતા આપણે જાય છીએ દેશી રીતે. પરફેક્ટ છે, કારણ કે અહીંયાના બધા લોકો એવી વાત કરે કે સનસેટ પોઈન્ટ છે ને ત્યાંથી ક્રીક હાર્બરથી બહુ જોરદાર બતાવી છે. અને ત્યારે છે ને આમ લોકેશન લાજવાબ હોય છે. એટલે જોઈએ આપણે શું છે હકીકતમાં. તો આપણે મિત્રો હવે પહોંચવા આવ્યા છીએ ક્રીક હાર્બરના પાર્કિંગમાં. તો પાર્કિંગમાં આપણે ગાડી મૂકી અને ત્યાંથી લિફ્ટ દ્વારા ઉપર જઈ અને આગળ વધવાનું છે. તો પહેલાં આપણે ગાડી પાર્ક કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ક્રીક હાર્બર. ખતરનાક વ્યૂ છે, પ્રોપર આખું દુબઈ અહીંયાથી બતાય. અને અહીંયા સનસેટ પોઈન્ટ છે. અરે યાર, ખરેખર આ લોકેશન જોઈને છે ને મને રીલ બનાવવાનું મન થઈ ગયું. તો ચલો આપણે એક રીલ પણ બનાવી લઈએ. આમ આનંદ આવે. એમાંય સાંજનો ટાઈમ હોય એટલે વધારે મજા આવે. કારણ કે અમારા બે મિત્રએ એવું કીધું કે છે ને આપણે સાંજના ટાઈમે ત્યાં જાય ને તો ત્યાંથી સનસેટ પોઈન્ટ છે ને બહુ મસ્ત બતાવીને આખું દુબઈનો વ્યૂ અહીંયાથી બતાવી. એટલે અમે ત્રણે અહીંયા ચક્કર મારવા આવ્યા. તો શું કહેવાનું તમારું ભાઈ? બસ મજા આવી ગઈ, શાંતિ થઈ, દિલને શાંતિ થઈ, આરામ મળ્યો. તો અહીંયા ક્યારે ભાઈ? અહીંયા સાંજના ટાઈમે.
સનસેટ હોય ત્યારે એ ટાઈમે હોય તો વધારે મજા આવે વ્યૂ સારું આવે દુબઈનું અને ખરેખર અતિશય શાંતિ અને કહેવાય ને આમ બહુ જોરદાર જગ્યા છે ક્રીક હાર્બર. નામ યાદ રાખજો. 2 શબ્દ કયો ક્રીક હાર્બર વિશે તમને અનુભવ છે ને? જોરદાર છે જગ્યા, જોરદાર છે, મજા આવે એવી જગ્યા છે. તો આ તમારા ગુજરાતી રિવ્યૂ કે અમને અહીંયા આવીને જગ્યા છે ને બહુ સારી લાગી. ભવિષ્યમાં તમે કોઈ પણ આવો તો ક્રીક હાર્બર છે ને જરૂર આવજો. એકવાર મુલાકાત લેવા જેવું છે. એકવાર મુલાકાત લેવા જેવું જો. તો અહીંયાથી આખું દુબઈ બતાવી છે અને જે આ લાઈટ થાય છે ને એ બુર્જ ખલીફા છે. લોકેશન એટલું મસ્ત છે ને મિત્રો કે અહીંયા પ્રી વેડિંગ ફોટો શૂટ પણ માણસો કરે છે. આ કપલ હમણાં જ મેરેજ કરીને આવ્યું છે. વ્યૂ એટલું ખતરનાક છે ને કે પ્રોપર આખું દુબઈ તમને અહીંયાથી બતાય. નાઇટમાં ખરેખર બહુ જોરદાર લાગે છે. મિત્રો અહીંયા ફરતા હતા ને અને આપણી હનુમાન દાદાની ગદા દેખાણી છે. તો બોલો જય જય શ્રી રામ. 5 minutes or more? 5 minutes? Sure. Okay, I'm gonna count. 5 minutes.
ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો કે ઓલો ડાયલોગ આવે છે હબીબી કમ ટુ દુબઈ. તમારા મિત્ર બોલે ને એના વોઇસમાં ખાલી સાંભળો તો હબીબી કમ ટુ દુબઈ. અરે કમ ટુ દુબઈ મારી ઘર ભેગી થાને હબીબી હાલી નીકળી છે. અને આવનારા દિવસોમાં હજી ઘણું બધું દુબઈ જોવાનું આપણે બાકી છે. તમારા હબીબીને જોયા ને કેવો ડાયલોગ માર્યો, મજા જ કરાવે છે ભાઈ અમારા કાયા ભાઈ. આવડિયા બરોબર છે. દુબઈની અંદર મમજર બીચ આવેલો છે. જે બીચ છે ને રાત્રે ઓપન હોય છે. અત્યારે અંધારાના હિસાબે હું તમને બતાવી નહીં શકું, પણ ત્યાં અમે બધા મિત્રો ભેગા થઈ અને સાથે જમી જી આવી રીતના ખુલ્લામાં. તો આ મજા એક અનોખી મજા હતી કે જે મારા મહારાજ છે, અમારા ભાઈ છે, આ નિલેશભાઈ છે, એ બધા ભાઈઓ ભેગા થઈ અને આજે આ પ્રોગ્રામ કર્યો. અને શનિવારની રાત હોય એટલે રવિવારે રજા હોય એટલે શનિવારે લેટ નાઇટ સુધી આ બધા લોકો છે ને અમે સાથે મળી અને મજા કરી હતી. અને આ મજા ખરેખર આપણા ગુજરાતની મજા છે, કાંઈ ઘટે નહીં. સમજો હું કેવું મહારાજ? કાંઈ ના ઘટ્યો. એમ આને કહેવાય મોજ. તો આપણા દેશી મેનુમાં પરોઠા છે, પનીરનું શાક છે, ફરસાણ છે અને છાશ છે. મોજે મોજ. તો આ હતી આપણી ક્રિક હર્બરની વિઝિટ. ને મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, મારા વિડીયો પૂરા જોજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવા લાગે મારા વિડીયો. કારણ કે આ બધી જગ્યાએ આવવા માટે ઘણો બધો ટાઈમ વેસ્ટ કરવો પડે છે, ઘણા બધા પૈસા પણ ખર્ચ કરવા પડે છે, પણ તમારા માટે